નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 1માં આપણે પાઠમાં નિબંધલક્ષી પ્રશ્નોમાં 3 પ્રશ્ન સુધી ઉકેલ જોયા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 4થી ઉકેલ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સંતાકુકડીની રમત કેવી રીતે રમી શકાય? સંતાકુકડીની રમત માટે બધા બાળકોને પકાવીને નક્કી કરે છે કે દાવ કોણ લેશે. જેનો દાવ આવે તે એક ઝાડ કે દિવાલ પાસે જઈને આંખ મીચે અને મોટા અવાજે નક્કી કરેલી સંખ્યા સુધી બોલે અને બાકીના બાળકો છુપાઈ જાય. સંખ્યા બોલાઈ જાય એટલે દાવવાળો આંખ ખોલીને બધાને શોધવા જાય. જ્યારે કોઈ બાળક છુપાયેલો દેખાઈ જાય ત્યારે દાવવાળો દોડીને પાછો ઝાડ કે દિવાલ પાસે આવી તે બાળકનું નામ લઈ ઠપ્પો બૂમ પાડે. જો છુપાયેલ દાવવાળા પહેલાં ઝાડ કે દિવાલ સુધી પહોંચી જાય તો તે ફ્રી બૂમ પાડે અને દાવવાળો ફરી દાવ લે. જો દાવવાળો આ રીતે બધા બાળકોને શોધીને ઠપ્પો કરે તો સૌપ્રથમ પકડાયેલા બાળકનો દાવ આવે. આ રીતે સંતાકુકડીની રમત ચાલુ રહે છે. પ્રશ્ન નંબર 5. પ્રાણીઓએ કુટુંબનો ભાગ બનાવવા એટલે આપણે કયા પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવીએ છીએ? પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવવા એટલે તેને પાલતુ બનાવી તેને પ્રેમ કરવો, તેની સંભાળ રાખવી. આપણે ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી જેવા પ્રાણીઓને કુટુંબનો ભાગ બનાવીએ છીએ. એ પછી પ્રશ્ન નંબર 7. નીચેના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ રમત રમો છો? હું મારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કોડી, સાપસીડી, લંગડી, કેરમ, સંતાકુકડી, પકડદાવ, ક્રિકેટ વગેરે રમત રમું છું. તમારા ઘર અથવા તમારા આડોશ-પાડોશમાં કયા પ્રાણીઓ આવે છે? મારા ઘરે અને આડોશ-પાડોશમાં બિલાડી, કૂતરો, ગાય અને બકરી જેવા પ્રાણીઓ આવે છે. શું તમારા કુટુંબમાં કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? હા, મારી પાસેથી મારો નાનો ભાઈ વડીલોને માન આપતા શીખ્યો છે. તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? હું મારા મમ્મીને સાફ સફાઈમાં, મારી મોટી બહેનને સવારે પાણી ભરવામાં અને નાના ભાઈને લેસન કરાવવામાં મદદ કરું છું. તમે તમારી સાથે ઘરે અથવા આડોશ-પાડોશમાં રમતા હોય તેવા તમારા મિત્રના નામ શું છે? મારી સાથે ઘરે અને આડોશ-પાડોશમાં રમવા મારો મિત્ર રાજુ, ગીતા, તહેઝીબ, ઝકરિયા વગેરે છે. તમારા કુટુંબમાં કોણ કોણ છે? મારા કુટુંબમાં દાદા-દાદી, કાકા-કાકી, મમ્મી-પપ્પા, ભાઈ તથા પિતરાઈ બહેન છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? જ્યારે વરસાદ આવે છે ત્યારે હું મારા સાથી મિત્રો વરસાદમાં નહાવાની મજા માણીએ છીએ. કાગળની હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકીએ છીએ. દાદા-દાદી અને મમ્મી-પપ્પા વરસાદ વિશેની વાતો કરે છે. મોટી બહેન મસાલાવાળી ચા બનાવી બધાને આપે છે. જો વરસાદ વધુ પડતો હોય તો બધાની સાથે ઘરમાં બેસી વરસતા વરસાદને જોઈએ છીએ. શું તમે જાણો છો કે તમારા દાદા-દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કઈ રમતો રમતા હતા? હા, હું જાણું છું. જ્યારે મારા દાદા નાના હતા ત્યારે તેઓ કબડ્ડી, ખો-ખો, લંગડી, સાતોડિયું, ગિલ્લી-દંડો, મારદડી, પકડદાવ, આંધળો પાડો રમતા હતા. જ્યારે દાદી ઘર-ઘર, લંગડી, કોડી, પકડદાવ રમતા હતા. એ પછી તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા છો? હું મારા કુટુંબ પાસેથી આ બાબતો શીખી છું. દાદા પાસે ચોકસાઈ, દાદી પાસે સારા ગીત, પિતા પાસેથી પૈસાનો હિસાબ, મમ્મી પાસેથી ઘરની સાફ સફાઈ અને મોટી બહેન પાસેથી વિવિધ રમતો શીખી છું. એ પછી કુટુંબમાં કેટલાક લોકોને ખાસ કાળજી અને મદદની જરૂર હોય છે, જેમ કે દાદા-દાદી, નાના બાળકો અથવા બીમાર વ્યક્તિ. તો તમે તેને કઈ રીતે મદદ કરો છો? દાદા-દાદીને લાકડી કે ચશ્મા શોધી દેવામાં, નાના ભાઈને હિંચકો નાખવામાં અને દીદી બીમાર હોય તો તેને દવા આપવામાં મદદ કરું છું. તમે તમારા મિત્ર સાથે કઈ રમત રમો છો? હું મારા મિત્ર સાથે ક્રિકેટ, ખો-ખો, સંતાકુકડી,
સાતોડિયું, ગિલ્લી દંડો, આંબલી પીપલી, લંગડી, આંધળો પાડો, સાપ સીડી વગેરે રમત રમું છું. તમારા કુટુંબના વડીલો પાસેથી તમે શું શીખો છો? સમૂહ ભાવના, સહકારી ભાવના તેમજ વડીલોને આદર અને માન આપવાનું શીખું છું. હું મારા પપ્પા પાસેથી કામની નિષ્ઠા, સાચું બોલવાની ટેવ શીખું છું. મમ્મી પાસે સ્વચ્છતા અને દાદા દાદી પાસે પ્રાર્થના શીખું છું. એ પછી સમજીને લખવાનું છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે કોષમાંથી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પપ્પાની બાને શું કહેવાય? પપ્પાની બા એટલે પપ્પાના મમ્મી, દાદી. કાકાની પત્ની, કાકી. પપ્પાના મોટા ભાઈને શું કહી બોલાવશો? મોટા કાકા અથવા મોટા પપ્પા. મમ્મીની બહેનને શું કહી બોલાવશો? માસી. પપ્પાની બહેનને ફોઈ. બહેનના પતિને બનેવી. મમ્મીના ભાઈને મામા. પપ્પાના પપ્પાને દાદા. મમ્મીના ભાઈની પત્નીને મામી અને પપ્પાની બહેનના પતિને, પપ્પાની બહેન ફોઈ, એના પતિ આપણા ફુવા. ઓકે. ત્યારબાદ નીચે આપેલી શબ્દ રમતમાંથી તેની સામે આપેલા પ્રશ્નના ઉત્તર શોધી ફરતે ચોરસ દોરો અને લખો. હું ખેતી કામમાં ઉપયોગી છું. શું આવશે? બળદ. પછી હું દૂધ આપું છું. બકરી. એ પછી લોકો મારા પર સવારી કરે છે. ઘોડો. હું ઘરની ચોકી કરું છું. કૂતરો. હું મારી પીઠ પર સામાન લઈ જાઉં છું. ગધેડું. હું સફાઈનું કામ કરું છું. કાગડો. એ પછી પાછું પ્રશ્ન નંબર 10 શોધો અને વર્તુળ કરો. પહેલું છે બેટ, પછી ભમરડો, દડો, રમકડા, ચેસ, કેરમ, લૂડો, સાપસીડી અને પાસો. બરાબર. ત્યારબાદ એકબીજાને મદદ કરીએ. તમે તમારા કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિઓમાં તમારે નીચે બોક્સ આપેલું છે તેમાં શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. તો જો પહેલામાં મમ્મી માથું વાળી દે છે, બીજામાં પપ્પા મમ્મીને કપડાં સૂકવવામાં હેલ્પ કરે છે, દાદાના તેના છોકરાને નવડાવે છે, પછી છઠ્ઠા ચિત્રમાં બધા સાથે ભણીને વાંચે છે, પછી પપ્પાને મદદ કરે છે અને બહેન છે એના દાદીને જમાડે. આ બધી પ્રવૃત્તિ તમે જોઈ છે તો બધામાં રાઈટ આવશે અને આપેલા ચિત્રમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2માં તમારે તમારા કુટુંબના પરિવારની વિગતો લખવાની છે. તમારે તમારા દાદાનું નામ, દાદીનું નામ, પપ્પાનું, મમ્મી, કાકા, કાકી, તમારું નામ, તમારા ભાઈ બહેનનું નામ અને પિતરાઈ ભાઈ બહેનનું નામ લખવાનું છે. અહીંયા પાઠ 1 પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા